સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં રખડતા શ્વાનોના હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા હોય તે રીતે ઉમરા ગામમાં 11 વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો, જેમાં માસૂમને આખા શરીર પર ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ માસૂમની સારવાર શરૂ કરવામાં આવી છે. સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. ઉમરા ગામ વિસ્તારમાં 11 વર્ષના બાળક ઉપર 6 થી 7 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બાળકના આખા શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યાંથી વધુ સારવાર માટે નવી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું છે. બાળક શાળાએ જઈ રહ્યું હતું તે દરમિયાન જ બાળકને ફરતે 6 થી 7 જેટલા હિંસક બનેલા શ્વાનોએ હુમલો કર્યો હતો, જેથી બાળકને પગથી લઈને માથાના ભાગ સુધી શ્વાનોએ બચકા ભરી લીધા હતા, જેથી બાળક ઈજાગ્રસ્ત થયાની જાણ માતા પિતાને થતાં તેઓ દોડી આવ્યા હતા. બાદમાં હોસ્પિટલ બાળકને લઈ જવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.